દૂધીના મુઠિયા તો આપણે અવારનવાર ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ ક્યારેક બને છે કે તે કડક થઈ જાય છે અને ક્યારેક બને છે કે તેનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. જેવો ટેસ્ટ જોઈએ એવો મળતો નથી. તો આજની મારી રેસીપીમાં હું તમને બતાવીશ કે દૂધીના મુઠિયા છે એને કેવી રીતના સોફ્ટ બનાવવા. એકદમ પનીરના ચંક્સ જેવા તમને લાગશે આ દૂધીના મુઠિયા, અને ટેસ્ટમાં એટલા બધા સરસ બનશે કે તમે વારંવાર આને બનાવશો. તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે. જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો, એને મેં સારી રીતના ધોઈ અને ખમણીથી ખમી લીધી છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે આપણે આમાં 1 ચમચી જેવી હળદર મિક્સ કરી દઈશું, અને પછી 1 ચમચી જેવો આપણે આમાં ગરમ મસાલો મિક્સ કરશું, અને 1 ચમચી જેવું આપણે આમાં કાશ્મીરી લાલ મરચું એડ કરશું. પછી થોડી એવી કસૂરી મેથી લેશું અને એને હાથની મદદથી આવી રીતના ક્રશ કરીને અંદર એડ કરી દઈશું. ક્રશ કરીને એડ કરવાથી એની સુગંધ બહુ જ સારી આવે છે. પછી થોડા એવા અજમા લેશું, આપણે એને બી ક્રશ કરીને આમાં એડ કરશું. એના પછી અડધી ચમચી જેવી આપણે આમાં હિંગ એડ કરી દઈશું, અને એના પછી આપણે 1 વાટકી જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન નાખી દઈશું. એનાથી આમાં બહુ જ સારો ટેસ્ટ આવશે. અને ઝીણા સમારેલા મેં અહીંયા 2 મરચાં લીધેલા હતા, જેને મેં બહુ જ બારીક ચોપ કર્યા હતા અને આમાં એડ કર્યા છે. એના પછી અડધી ચમચી જેવું સંચળ એટલે કે જે કાળું નમક આવે છે તેનો પાવડર, અને 2 ચમચી જેવું જલજીરાનો પાવડર આપણે આમાં એડ કરી દઈશું. એના પછી મેં અહીંયા આદું લીધું છે, જેને મેં ખમણીની મદદથી ગ્રેટ કરી લીધું હતું અને આમાં એડ કર્યું છે. 2 ટેબલ સ્પૂન જેટલી આપણે અહીંયા જિંજર ગાર્લિકની પેસ્ટ લેવાની છે, તે આપણે આમાં એડ કરી દઈશું. એના પછી મેં અહીંયા બારીક ચોપ કરેલું લસણ પણ લીધું છે, આપણે એને બી આમાં એડ કરી દઈશું. અને એના પછી આપણે આમાં બાજરાનો લોટ એડ કરવાનો છે, 1 કપ જેટલો, અને અડધો કપ જેવું આપણે આમાં બેસન એટલે કે ચણાનો લોટ એડ કરી દઈશું. અને બંનેને સારી રીતના આપણે ચાળી લઈશું, અને આને આપણે આ મિક્સરમાં આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે અહીંયા લોટનું પ્રમાણ બહુ જ ઓછું રાખેલું છે, એની સામે આપણું દૂધીનું પ્રમાણ છે એ વધારે છે. એનાથી ને આપણા મુઠિયા બહુ જ સોફ્ટ બનવાના છે. તો દૂધીની અંદર જે એક્સ્ટ્રા પાણી હોય છે ને, એને એબ્ઝોર્બ કરવા માટે આપણે અહીંયા 1/4 કપ જેટલું આપણે અહીંયા રવો નાખશું. જે આપણું નોર્મલ મોટો રવો હોય છે ને, એનો પણ આપણે ઇસ્તેમાલ કરી શકીએ છીએ, અને બારીક રવાનો પણ આપણે અહીંયા ઇસ્તેમાલ કરી શકીએ છીએ, જે આપણે હલવામાં ઇસ્તેમાલ કરતા હોય છે. એ જ રવો મેં અહીંયા પર લીધેલો છે. હવે આ બધી ચીજને આપણે સારી રીતના મિક્સ કરી લેવાની છે. જ્યારે તમે આને મિક્સ કરશો તે આવી રીતના લોટના ફોર્મમાં આવી જશે. આપણે લોટ બાંધવાનો નથી. તમે અહીંયા જોઈ શકો છો કે લોટ કેટલો સ્ટીકી છે. તે હાથમાં લેવાથી આપણા હાથને પણ ચોટે છે. તો જો મુઠિયા બનાવતી વખતે તમે આ વાતનું ધ્યાન રાખશો કે જે દૂધીનું પ્રમાણ છે એ વધારે રાખવાનું છે, અને એમાં ઓછો લોટ નાખી અને મુઠિયા બનાવશો ને, તો એ મુઠિયા એટલા બધા સોફ્ટ બનશે ને. અને એમાં જે આપણે રવો એડ કર્યો છે ને, એનાથી એમાં ચીકાશ આવશે, એનાથી એ એકદમ જ સોફ્ટ બનશે. હવે લોટ છે એ આટલો સ્ટીકી હશે ને તો હાથમાં ચોટ્યા કરશે. તો હાથમાં સૌથી પહેલાં આપણે છે ને તેલ લગાવી લેવાનું છે, અને જે પ્લેટ ઉપર રાખશું ને આપણે એમાં પણ ઓઇલથી સારી રીતના પ્લેટને ગ્રીસ કરી લેવાની છે. તો જે પ્લેટમાં મારે મુઠિયાને સ્ટીમ કરવા છે ને, એ પ્લેટને બી મેં ઓઇલથી ગ્રીસ કરી લીધેલી છે અહીંયા. હવે આપણે બધા જ મુઠિયાને આવી રીતના વાળી અને પ્લેટમાં સેટ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુઠિયા આરામથી સેટ થઈ રહ્યા છે, કેમ કે આપણે હાથમાં અને પ્લેટમાં સારી રીતના ઓઇલ ગ્રીસ કરેલું છે. તો આવી રીતના બધા જ મુઠિયા આપણે વાળી લઈશું, અને પછી આ જે સ્ટીમર પ્લેટ છે ને, એને આપણે સ્ટીમર ગરમ કરવા રાખ્યું છે ને એના ઉપર રાખી દઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં સ્ટીમરમાં જ્યારે મુઠિયા રાખ્યા છે તો એ બહુ જ છૂટા છૂટા છે. તો હું અહીંયાને થોડીક જગ્યા બનાવું છું, તાકી આપણે થોડાક ઓર મુઠિયા આમાં સ્ટીમ કરી શકીએ, અને એક જ બેચમાં આપણા બહુ બધા મુઠિયા એકી સાથે પાકી જાય. કેમ કે આપણે જે લોટ બાંધેલો છે એ બેચથી આ થાળીના હિસાબે 2 વાર મુઠિયા બનીને રેડી થશે. તો 10 થી 12 મિનિટ માટે આપણે આ મુઠિયાને સ્ટીમ કરી લેવાના છે. અને પછી એક ચાકુ યા તો આવી રીતના લાકડીની સ્ટીકથી આપણે ચેક કરશું ને, અને સ્ટીક અથવા તો ચાકુ ક્લિયર આવે છે તો મતલબ છે કે આપણા મુઠિયા સારી રીતના સ્ટીમ થઈ ગયા છે.
હવે આપણે આ મૂઠિયાને એક થાળીમાં કાઢી લઈશું અને આ મૂઠિયાને આપણે નાના નાના ટુકડામાં કટ કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે મૂઠિયા છે એ સારી રીતના ઇઝીલી અહીંયા નીકળી ગયા છે બધા જ, કેમ કે આપણે આમાં તેલ ગ્રીસ કર્યું હતું ને, એટલે એ બિલકુલ બી થાળીથી ચોટ્યા નથી અને સારી રીતના એ ઇઝીલી નીકળી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે મૂઠિયા કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે. હવે આ મૂઠિયાને ને આપણે વઘાર કરવાનો છે. તો વઘાર કરવા પહેલાં છે ને આપણે એને આવી રીતના નાના ટુકડામાં કટ કરી લઈશું અને તમારે જ્યારે ખાવો હોય ને ત્યારે તેને ને વઘાર કરીને ખાશો ને તો એ બહુ જ ટેસ્ટી લાગશે. તમે એને વઘાર કરીને બી રાખી શકો છો. આ મૂઠિયા જરા બી કડક નથી થવાના અગર તમે એને વઘાર કરીને રાખી બી દેશો ને તો. પણ ગરમા ગરમ મૂઠિયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તો તમારે જ્યારે ખાવો હોય ને ત્યારે આનો વઘાર કરવો. તો અહીંયા બધા મૂઠિયાને મેં સારી રીતના કટ કરી લીધા છે. હવે આપણે વઘાર કરવા માટે છે ને એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખવાનું છે. તો 3 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે. એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખશું અને રાઈને અસલને ફોડવાની છે આપણે. પછી એમાં બારીક સમારેલા લીમડાના પાન નાખેલા છે, મીઠા લીમડાના પાન છે. અને આપણા બધા જ મસાલા બળી ન જાય ને એના માટે આપણે ગેસની ફ્લેમને અહીંયા બહુ જ સ્લો રાખવાની છે. એના પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર આપણે આમાં એડ કરવાનું છે. અને અહીંયા તેલ વધારે તપાવવાનું નથી. તેલ મીડિયમ ગરમ હોય ને ત્યારે જ આ બધા મસાલા નાખવા. જો તમારું તેલ તપી ગયું હોય ને તો આ બધા મસાલાને થોડાક પાણીમાં મિક્સ કરી અને પછી એડ કરજો, તાકી મસાલા બળે નહીં. હવે એને સારી રીતના મિક્સ કરી અને આપણે જે મૂઠિયા બનાવ્યા છે ને એ આમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે આ મૂઠિયાને આપણા મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લેવાના છે. જ્યારે આપણે મૂઠિયાને સારી રીતના મિક્સ કરી લેશું ને પછી આપણે ઉપરથી આમાં લીંબુનો રસ, ગરમ મસાલો અને થોડીક એવી સાકર એડ કરવાની છે. તો મેં અડધા લીંબુનો રસ લીધેલો છે અને અડધી ચમચી જેવી સાકર લીધેલી છે અને અડધી ચમચી જેવો જ મેં અહીંયા ગરમ મસાલો લીધેલો છે. બધી ચીજને સારી રીતના મિક્સ કરી લેશું. અને જ્યારે સારી રીતના બધી ચીજ મિક્સ થઈ જાય ને તો થોડા કોથમીરના પાન સુધારેલા મેં અહીંયા લીધેલા છે. એનાથી આપણે આ મૂઠિયાને ડેકોરેટ કરી લઈશું અને એટલા યમી મૂઠિયા બનીને તમારા રેડી થઈ જશે ને. જે લોકો દૂધી નહીં ખાતા હોય ને એ પણ આ મૂઠિયાને બહુ જ શોખથી ખાશે. તો અહીંયા આપણા દૂધીના મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે. અગર તમને મારી આજની રેસીપી ખરેખર પસંદ આવી હોય, તમને આ વિડીયોથી ખરેખર કંઈ શીખવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને સ્ટે બ્લેસ, હેપી કુકિંગ એન્ડ બાય બાય.